નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં પાનેલીથી ઉપલેટા રોડનું નવીનીકરણ કામ મંજૂર થયેલ હોય, જેમાં પાનેલી ગામમાંથી પ્રસાર થતો મુખ્ય સ્ટેટ હાઈવેને સીસી રોડથી બનાવવાનો હોય। આ રોડને એક સાથે આખો રોડ ખોદી ઉપર કાંકરી નાખી દીધેલ। પાનેલીમાંથી પ્રસાર થતા વાહનો માટે 1 કિલોમીટર જેટલો દૂર બાયપાસ કાઢેલ છે। રોજ હજારો વાહનોની આવજા આ રૂટ ઉપરથી થાય છે। પાનેલી કે વાલાસણ માંડાસણ તરફથી આવતા જતા મુસાફરોને બસમાં જવા આવવા માટે પાનેલી બારોબાર 1 કિલોમીટર જેટલા અંતરે ભર ઉનાળે ધોમધકતા તાપમાં ચાલીને જવું પડતા ભારે હાલાકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 1.5 માસથી આખો રોડ ખોદી નાખતા પછી એકદમ કાચબા ગતિથી કામ ચાલતું હોય ખોદેલા રોડ પરના વેપારીઓના ધંધા 1.5 માસથી ઠપ થઈ ગયા છે। મુખ્ય રોડ ઉપર આવેલ ભૂગર્ભ ગટરના ભૂંગળા જે સાવ ઉપર જ દેખાય છે અને અનેક ભૂંગળાઓ તૂટેલી હાલતમાં છે। એમાં ધૂળ માટી ભરાઈ ગયેલ હોય ગટરનું પાણી બહાર આવી શકે છે। તેની આવા સાવ ઉપર જ દેખાતા ભૂંગળાઓ ઉપર સીસી રોડ કઈ રીતે બની શકે? ગ્રામજનો અને સ્થાનિકોમાં આ મોટો આક્રોશ છે। મોટા મોટા કાંકરાઓથી ભરેલા રોડ ઉપર પ્રસાર થતા 2 વ્હીલર ચાલકોમાં બાળકો બુઝુર્ગો અવારનવાર પડી જવાના બનાવો બન્યા છે। પાનેલીની શાંતિપ્રિય પ્રજા ગામનો વિકાસ થતો હોય આ બધું સહન કરી રહી હતી, પણ 1.5 માસ થવા છતાં અને ચોમાસું નજીક આવી જતા સાવ ધીમી ગતિએ ચાલતા કામથી કંટાળી અવારનવાર સ્થાનિક આગેવાનો અને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલ, પણ કોઈ ફેર ના પડતા અંતે વેપારીઓ સાથે ગ્રામજનો ભેગા થઈ ભારે હોબાળો મચાવી ગામ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારેલ છે। આ અંગે સ્થાનિકોએ સ્પષ્ટ અવાજે જણાવેલ છે, વહેલી તકે ગામનો મુખ્ય રોડ બની જાય અને ભૂગર્ભ ગટરના ભૂંગળાઓનું કામ એકદમ ચોખ્ખું કરીને થાય તેવી લોકોની માંગ છે। નહીં તો આવનારા સમયમાં શાંતિપૂર્વક આંદોલન સાથે ગામ બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। ગામમાં મેન રોડનું કામ છેલ્લા 1.5 મહિનાથી ચાલુ છે। કાચબા ગતિએ કામ ચાલુ છે। ભૂગર્ભ ગટર અંદર તૂટી ગઈ છે, કોઈ રિપેર કરવા આવતું નથી। પાનેલી ગામનો બાયપાસનો રોડ 1.5 કિલોમીટર દૂર છે। પ્રજાને જવા આવવામાં બહુ જ મુશ્કેલી પડે છે અને અહીંયા ગામના કામમાં કોઈ આગેવાન કે કોઈ રાજકીય માણસ ધ્યાન દેતું નથી। આ તાત્કાલિક ચાલુ કરાવે કામ અને સારું કરાવે। વરસાદ આવી જશે તો આ રોડમાં અવરજવર બંધ થઈ જશે। આ રહેવાસીઓને ઘરે જવું મુશ્કેલી થશે અને ભયંકર રોગચાળો ફાટી નીકળશે। આ બધી જવાબદારી તંત્રની રહેશે અને જો તંત્ર એમ છતાંય કાંઈ નહીં કરે તો ગાંધી ચિંધિયા માર્ગે મોટી પાનેલી બંધનું એલાન આપવામાં આવશે। તો તાત્કાલિક આ મારા પ્રશ્નોનો નિકાલ કરે। મારું નામ ચંદ્રેશભાઈ ઝાલાવડિયા, મોટી પાનેલી।